નમસ્કાર. તમારા ધ્યાનમાં કોઈ પણ શિક્ષકો હોય તો સૌથી પહેલાં ફટાફટ આ વિડીયો એમને શેર કરી આપો, કારણ કે જીવનની અંદર શિક્ષક બનવું બહુ સહેલું છે, પરંતુ શિક્ષકત્વ કેળવવું ને એ બહુ અઘરું હોય. ઘણી વખત શિક્ષક બન્યા પછી 35, 40, 45 કે 50 વર્ષની ઉંમરે આપણે બાળકને કોઈ પણ શિક્ષા આપતા હોય, એમને કોઈ શીખવતા હોય તો આપણી ઉંમર અલગ છે, બાળકની ઉંમર અલગ છે. પરંતુ જ્યારે બાળકના ઘરની પરિસ્થિતિ, એમના માતા પિતાની પરિસ્થિતિ, એમની સાથે ઘટતી ઘટનાઓ જે કંઈ પણ છે, એક વખત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એક વખત બાળકની પરિસ્થિતિ જાણવી બહુ જરૂરી છે. ઘણી વખત બાળક યુનિફોર્મ પહેરીને નથી આવતું એટલે શિક્ષક ગુસ્સે થઈને કહેતા હોય કે તારી મમ્મી તને કેમ યુનિફોર્મ નથી પહેરાવતી. ઘણી વખત બાળક હેલ્ધી ફૂડ લઈને ન આવતું હોય એટલે ઘણી વખત આપણે એક શિક્ષકના ભાવથી આપણે કહી દેતા હોઈએ કે તમે સારું ફૂડ કેમ લઈને નથી આવતા. પણ ક્યારેક આ ઘટનાને ડાયરેક્ટ તમે રિએક્ટ કરતાં પહેલાં એક વખત એની પાછળનું કારણ જુઓ ને સાહેબ, ત્યારે ખબર પડે. એક કિસ્સો આપના ધ્યાને મારે મૂકવો છે કે એક બાળક હોય 9-10 મહિનાનું હોય અને એમના માતા છે એ વિદેશની અંદર જતા રહે. બને એવું કે બાળકના અને એના પિતાશ્રીના અને એના આખા પરિવારના વિઝા એ સમયે ન થયા હોય. થોડા સમય પછી એટલે બાળક 3-4 વર્ષનું થાય એટલે એ પછી એમના પિતાના વિઝા થાય, બાળકના હજી નથી થયા. અને બાળકના પપ્પાના જ્યારે વિઝા આવી જાય ને ત્યારે જેટલો અંદરથી હરખ થાય ને એના કરતાં એ ડબલ દુઃખ થાય, કારણ કે મારા બાળકના હજી નથી આવ્યા. હું ને મારા પત્ની તો એક જગ્યાએ સેટ થઈ જશું, પણ મારું બાળક હજી એ અમારા પ્રેમથી વંચિત થઈ જશે. અને 5 વર્ષથી નાના બાળકને છોડવું એટલે બહુ જ અઘરું પડતું હોય. અને ત્યારે એના પિતાશ્રી છે એ પણ વિદેશ જવા માટેની તૈયારી તો કરે છે, પરંતુ એક શાળાએ મળે છે, એના સંચાલકોને મળે છે અને શાળાના સંચાલકોને વાત કરે છે કે એમના મમ્મી તો ઘણા સમયથી એમને છોડીને વિદેશ ગયા છે, બાળકના અને મારા વિઝા નહોતા આવ્યા એટલે અમે બાકી રહી ગયા, અને એ પછી મારા આવ્યા છે તો હું જતો રહીશ કદાચ 15, 20, 25 દિવસની અંદર. પણ હવે મારું બાળક મા અને બાપ બે વગરનું થઈ જાય. એમની સાથે બા દાદા છે, પણ ચોક્કસ એમના મા અને બાપનો પ્રેમ શાળાના સંચાલકોને એ વિનંતી કરે છે કે આપને આપવાનો છે. અને એ શાળાનું બાળકને એ શાળા સંચાલકો અમે પોતે અમારી શાળાનું બાળક છે એ અહીંયા રહી જાય છે અને એના માતા પિતા છે વિદેશ રહેવા માટે ત્યાં જાય છે. ખૂબ જલ્દી પ્રાર્થના કરીએ કે બાળક પણ એમના માતા પિતાની પાસે જતું રહે, કારણ કે 5 વર્ષથી નાનું બાળક હોય અને માતા પિતાએ છોડીને જવું હોય તો એ ઘણું બધું અઘરું પડતું હોય છે. પરંતુ આપણા માધ્યમથી મારે આપને એ કહેવું છે કે ઘણી વખત બાળકને લઈને કોઈ શિક્ષક તરીકે અમે ફરિયાદ કરતા હોય ને તો એક વખત પહેલાં બાળકની કન્ડિશન શું છે. હવે નો ડાઉટ એના બાળકને એના બા અને દાદાની સાથે રહેવાનું છે એટલે લંચની અંદર છે, ક્યારેક હોમવર્ક બાબતમાં છે, કોઈને કોઈ કારણ રહેવાનું છે. આવું એક સુંદર મજાની સત્ય ઘટના પણ આપણે મારે બીજી કહેવી છે આના માધ્યમથી, કે ખરી વખત બાળક શું કરે છે કે એ ડિસિપ્લિનમાં નથી આવતું કે હોમવર્ક નથી લઈને આવતું, એની પાછળના કારણો શું હોય. એક અભિષેક કરીને એક બાળક હોય કે 3જું ભણે અને 3જા ધોરણની અંદર ખૂબ જ હોશિયાર, એકદમ મસ્ત હોશિયાર લેશન લાવે, પોતે દેખાવની અંદર પણ ખૂબ સુંદર મજાનું એનું દેખાવ. પરંતુ બને એવું કે બાળક ધીરે ધીરે લાપરવાહ થતું જાય અને 3જા ધોરણના રિઝલ્ટની અંદર સરસ મજાનું લખીને આવે, એના અભ્યાસક્રમની અંદર એના જે ડાયરીઝ હોય એની અંદર લખીને આવે કે બાળક ખૂબ હોશિયાર છે અને ક્લાસની અંદર અવ્વલ નંબરથી પાસ થયું છે. 4થા ધોરણની અંદર ટોટલી એનું જે વર્તન હોય એ બદલી જાય. 4થા ધોરણની અંદર એનું રિઝલ્ટ ધીરે કરતાં ડાઉન જવા લાગે. એ બાળક પોતે બેજવાબદાર થતું જાય, બાળક મેલાઘેલા કપડાની અંદર આવતું જાય અને એ હોમવર્કની ડાયરી હોય એની અંદર એનું નેગેટિવ માર્કિંગ થાય. એના પછીના વર્ષની અંદર આખરે એવું બને છે કે બાળક ક્યારેક શાળાએ નથી પણ આવતું. એમના પપ્પાની સાથે કદાચ વાત કરવામાં આવે તો પ્રોપર જવાબ નથી પણ મળતો. આવા સમયગાળાની અંદર એ વર્ષના અંતે એનું બહુ જ નેગેટિવ માર્કિંગ થાય. ને એના પછીના વર્ષે એક ટીચર કે જેના ક્લાસની અંદર જાય અને ક્લાસની અંદર આ અભિષેક નામનો બાળક છે એ ભણે અને ક્લાસના ટીચર્સ બધાને એવું કે આઈ લવ યુ ઓલ, પણ વાત ખોટી હતી. એ એક બાળક પ્રત્યેને ધૃણા હતી, કારણ કે એ બાળક ક્યારેક હોમવર્ક ન લઈને આવે, એ બાળક છે એ ક્યારેક પ્રોપર નાસ્તો ન લઈને આવે, એ બાળક પ્રોપર યુનિફોર્મ પહેરીને ન આવે, કે એ બાળકને લઈને કોઈને કોઈ સતત એને એક મજા ન આવે આવું વર્તન થતું. એ આઈ લવ યુ ઓલ તો બોલે, પણ અભિષેકને એ ટીચરનો પ્રેમ આટલો બધો મળવાપાત્ર હતો જ નહીં જેટલા બીજા બાળકોને હતો. ખરેખર એક શિક્ષક તરીકે તમારી આ ભૂલ છે કે તમારા ક્લાસની અંદર સૌથી નબળું બાળક હોય ને તમારે સૌથી વધારે વહાલ આપવાનું, કારણ કે એને વહાલથી જેટલું શીખી શકે ને આટલું તમારે સ્ટ્રિક્ટનેસની સાથે ક્યારેય નહીં શીખે. પરંતુ આ વાતને આગળ વધારતા આપણે એવું માર્કિંગ તરફ લઈ જઈએ છીએ કે એમના ટીચર્સ બદલાય. 6ઠા ધોરણના અંતે એ ખૂબ જ નેગેટિવ માર્કિંગ કરે કે આ બાળકને ક્યારેય પેરેન્ટ્સ મિટિંગની અંદર પેરેન્ટ્સ એને હાજર નથી રહ્યા, એ બાળક વિશે ખૂબ બધી નેગેટિવ વાતો છે એ લખે.
અને આખરે એના પછીના વર્ષની અંદર જવાનું હોય તો એ જ ક્લાસ ટીચર પાછા એના ક્લાસની અંદર રિપીટ થાય છે. એટલે એ પ્રિન્સિપલ બોલાવે છે અને પ્રિન્સિપલની સામે વાત કરે છે કે ભાઈ આ બાળક છે એને ક્લાસ બદલી નાખો, કારણ કે આ ક્લાસ તમે નહીં બદલો ને તો કદાચ હું આ ક્લાસ ટીચર તરીકે બદલી નાખીશ, કારણ કે મારે હવે આ બાળકની સાથે રન નથી કરવું, કારણ કે બાળકને બહુ જ નેગેટિવ છે, એને કોઈ સુધરવું જ નથી. એને હું 1000 વખત કહું છું તેમ છતાં એને નથી સુધરવું, શું કરી શકાય? અને ત્યારે પ્રિન્સિપાલે ખૂબ મજાની યુક્તિ કરીને પ્રિન્સિપાલે એવું કહ્યું કે મેમ તમે એવું કરો કે બાળક બીજા ધોરણથી આપણી પાસે છે, એના બીજા ધોરણના, ત્રીજા ધોરણના, ચોથા, પાંચમાના આ બધા જના તમે વાર્ષિક મૂલ્યાંકનના જે રિપોર્ટ છે ને આ તમે તપાસો, અને એ તપાસ્યા પછી તમને ખરેખર એવું લાગતું હોય કે આ બાળકને મારે ક્લાસમાં નથી રાખવું તો ચોક્કસ હું બદલી નાખીશ એનો ક્લાસ, અથવા તો તમને હું નવો ક્લાસ આપી દઈશ તમને, અથવા તો એને હું હવે સાથે નહીં રાખું. એ ટીચર છે બીજા ધોરણની અંદર એના રિપોર્ટ કાર્ડની અંદર લખે છે કે એમના મમ્મી તરફથી વર્તન એનું ખૂબ સારું છે, એમના મમ્મી એને ખૂબ સુંદર મજાની વાર્તાઓ કહે છે જેના કારણે બાળકની પાછળની અસર ક્લાસની અંદર ખૂબ સુંદર મજાની હોય છે. એના પિતાશ્રી છે એ નિયમિત વાલી મિટિંગની અંદર આવે છે. ત્રીજા ધોરણના રિપોર્ટની અંદર એવું આવે છે કે બાળક ખૂબ હોશિયાર છે, બાળક ક્લાસની અંદર પ્રથમ નંબરથી પાસ થાય છે. ચોથા ધોરણના રિપોર્ટની અંદર આવે છે કે બાળક ધીરે ધીરે કરતું જવાબદાર થઈ રહ્યું છે. પેરેન્ટ્સની સાથે વાત કરી અને ખબર પડી કે એના માતાને કેન્સર ડિટેક્ટ થયું છે, કે જેના કારણે બાળક ભણવામાં પ્રોપર ધ્યાન નથી આપી શકતું, બાળક પ્રોપર નાસ્તો નથી લઈને આવી શકતું. અને એના પછીના વર્ગની અંદર ચોથા ધોરણના રિઝલ્ટની અંદર વાર્ષિક મૂલ્યાંકનની અંદર લખીને એવું આવે છે કે બાળકના માતા છે એ મૃત્યુ પામ્યા છે, બાળકના ઘરની અંદર બાળકને તૈયાર કરી દેનારું કોઈ વ્યક્તિ નથી, એમના પિતાશ્રીથી થાય એટલું એ કરે છે. બાકી એમના પિતાશ્રી એક વખત લખીને આપેલું છે કે બાળક ઉપર કદાચ હું ધ્યાન ન આપી શકું, પરંતુ એક શાળાના શિક્ષક તરીકે એમના માતા બનજો, એમના દોસ્ત બનજો, એમના પિતા બનવાનો પ્રયત્ન કરજો. મારું બાળક આપને ત્યાં મૂકું છું તો હું વિશ્વાસથી મૂકું છું, મારી એટલી કેપેસિટી પણ નથી કે આપને ત્યાં ભણાવી શકે, તેમ છતાં મારા બાળકને હું આપની પાસે મૂકું છું તો એક વિશ્વાસથી મૂકું છું. અને પછી જે પહેલાં ટીચર 5મા ધોરણની અંદર પોતે નેગેટિવ માર્કિંગ લખ્યું હોય એ, અને 6ઠ્ઠા ધોરણની અંદર જ્યારે બાળકના પ્રવેશની સાથે એ રિઝલ્ટ શીટ તૈયાર કરવાની હોય, એનું જે મૂલ્યાંકન નક્કી કરવાનું હોય, ત્યારે શિક્ષક છે એ પ્રિન્સિપલની પાસે જાય છે અને ત્યાં જઈને એવું કહે છે સાહેબ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે મેં બાળકની જગ્યાએ રહીને કે બાળકની પરિસ્થિતિ શું છે આ જાણ્યા વિના મેં આપને એવું કહ્યું હતું કે બાળક મારે તો નહીં જ ચાલે, અથવા તો હું એના ક્લાસની અંદર નહીં જાઉં. પરંતુ એનું મેં ભૂતકાળનું માર્કિંગ જોયા પછી મને ખરેખર એવું લાગે છે કે મારા તરફથી આપવાનો વાલ છે ને એ બાકી રહી ગયો છે, હું આપીશ, ચોક્કસ આપીશ. અને એ પછી એ ટીચર્સ એ બાળકને સમજાવે, એને ભણાવે, એની માતા જેવી રીતે એની સાથે વર્તન કરતી એવી રીતનું વર્તન કરે, અને આખરે એ વર્ષના અંત સુધીમાં બાળકને એટલું બધું તૈયાર કરે, એટલું બધું હોશિયાર કરે કે બાળક પ્રથમ નંબરે અવ્વલ નંબરથી પાસ થતા થઈ જાય. અને એ ટીચર રોજ બોલે આઈ લવ યુ ઓલ, પરંતુ આમ જોઈએ ને તો ખરેખર આ ટીચર્સ ફરીથી બીજી વખત ખોટું બોલતા હતા, કારણ કે આઈ લવ યુ ઓલની અંદર એ અભિષેક પ્રત્યેની જે સંવેદના હતી એ સંવેદના વધારે પડતી હતી. બાળકના અન્ય બીજા બધા બાળકો હતા એમની પ્રત્યે ઓછી લાગણી હતી, પરંતુ આ બાળકની વાત જાણ્યા પછી એમની સાથેની આ લાગણી છે એની અંદર વધારો થયો. પરંતુ વાત અહીંયા નથી અટકતી, વાત એ હજી આગળ જાય એ પહેલાં વર્ષના અંત સુધીમાં એન્યુઅલ આવતું હોય, અને એન્યુઅલની અંદર બાળકને શાળા છોડીને જવાની હોય ને એ બાળક નાની મોટી કોઈ પણ ભેટ છે એના ટીચર્સને આપતા હોય, કારણ કે ગુરુના દક્ષિણા સ્વરૂપની અંદર પોતાની કોઈ યાદગીરી છે એ શિક્ષક છે એ બાળકને આપતા હોય, બાળક છે એ શિક્ષકને આપતા હોય. પરંતુ આવા સમયગાળાની અંદર અભિષેક છે એમના પિતાને બીજા શહેરની અંદર રહેવાનું જવાનું થયું, જેના કારણે એને આ શાળા છોડવી પડે એમ હતી. પરંતુ અભિષેકે કહ્યું કે હું આ શાળાને દર વર્ષે પત્ર લખતો રહીશ, મારી પાસે સંપર્ક નંબર નથી કે હું ભવિષ્યમાં આપનો સંપર્ક કરી શકું, પરંતુ દર પત્રના માધ્યમથી હું આપને જ્યાં પણ છું, મારું જેવું પણ રિઝલ્ટ આવ્યું છે અને મારા શિક્ષકોએ મારા પ્રત્યે જે પણ મારી સાથે ઘટનાઓ ઘટી છે એવું ચોક્કસ અહીંયા લખતો રહીશ. એ પછી બાળક છે એમના ટીચરને એક સુંદર મજાની ગિફ્ટ આપેલી. ગિફ્ટની અંદર 2 કંગન હોય અને એક સ્પ્રેની એક બોટલ હોય. ટીચર્સને આપ્યા પછી, ટીચર્સને ભેટ્યા પછી ત્યાંથી કાયમીના માટે વિદાય લે છે. બીજા શાળાની અંદર, બીજા સ્થળની અંદર નવા શિક્ષકોની સાથે હળી મળી જાય. દર વર્ષના અંતે લખે મારા પ્રિય ટીચર, અને દર વર્ષે એમને ચિઠ્ઠી મોકલે, સ્કૂલના સરનામા ઉપર એ લખે. આખરે વર્ષો પછી એક ચિઠ્ઠી એવી આવે છે કે મેં 12 સાયન્સ પૂરું કર્યું, અને 12 સાયન્સ પૂરા કર્યા પછી હું આજે ડૉક્ટર અભિષેક બની ગયો છું, અને અત્યારે મારા ટીચર્સને મારે ખૂબ થેન્ક યુ કહેવું છે. અને થેન્ક યુની સાથે સાથે મારે આપને એ પણ કહેવું છે કે મારા જીવનનો ખૂબ સુંદર અવસર આવવાની તૈયારીમાં છે. હવે તો મારા પપ્પા પણ નથી રહ્યા, હું અત્યારે હાલ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો છું, ત્યાં ડૉક્ટરનું ખૂબ સારું એવું હું અત્યારે રન કરી રહ્યો છું. ખૂબ સરસ મજાનો મારો ધંધો
સર્વિસ મારી સેટ થઈ ગઈ છે અને હવે મારા લગ્ન થવાની તૈયારીમાં છે. અને આ તારીખે લગ્ન છે મારા શિક્ષકોને મારી વિનંતી છે કે હું પ્લેનની ટિકિટ છે આપના માટે મોકલાવી રહ્યો છું, અથવા તો અહીંયાથી હું બુક કરી દઉં. આપ નમ્ર ભાવે મારા જે ક્લાસના શિક્ષક હતા, મારા જે પ્રિન્સિપાલ હતા એ અને મારા જે ક્લાસના શિક્ષક હતા એમને મારે ખાસ વિનંતી છે કે આપ પ્લીઝ પધારો અને મારો આ કાર્યક્રમ છે, મારા જીવનનો શ્રેષ્ઠ પ્રસંગ છે, એની અંદર આપ આવો. અને આપને મેં વર્ષો પહેલાં એક કંગન આપ્યા છે અને જો કંગન આપને પરફેક્ટ સાઇઝના હોય ને તો એ કંગન પહેરીને આપ આવશો, આવી મારી વિનંતી છે. અને એ પછી શિક્ષકોને જ્યારે આ મળે છે ત્યારે તો શિક્ષકોની ખૂબ ઉંમર થઈ ગઈ હોય, પરંતુ તેમ છતાંય શિક્ષકો એમના પોતાના ખર્ચે, એમની પાસેથી ટિકિટના પૈસા તો નથી લેતા, પણ એમને સરપ્રાઈઝ આપવા માટે એના પોતાના ખર્ચે એને આપેલા એડ્રેસ મુજબ ત્યાં જાય છે. અને વર્ષો પછી જ્યારે એમના શિક્ષકોનું અને બાળકોનું મિલન થાય છે ત્યારે ચોધાર આંસુએ બંને રડી પડે છે, એકબીજાને ભેટે છે. અને અભિષેક જાહેર મંચની અંદર એવું કહે છે કે એમના પત્નીને કે મારે જે માને આપની સાથે મળાવી હતી ને એ આ માં છે. અને બંને શિક્ષકોએ કેટલા ભાગ્યશાળી કે એની માતાએ 2 હાથથી કંગન પહેર્યા હતા, પણ આ બંને શિક્ષકો છે એ એક હાથની અંદર એના કંગન પહેરીને જાય છે, એની સ્પ્રે એ છાંટીને જાય છે. અને વહાલથી ભેટેલો અભિષેક એવું કહે છે કે વર્ષો પછી મને માનો તો અહેસાસ રોજ થયા કરતો આપને જોયા પછી, આપનો પ્રેમ મેળવ્યા પછી, આપનું વાત્સલ્ય મેળવ્યા પછી, પરંતુ આજે આપને ભેટીને મેમ અમને એવું લાગે છે કે વાલા શિક્ષક અમને એવું લાગે છે કે મારી માં મને ફરીથી મળી ગઈ છે. આ ઘટના એવી છે કે એક શિક્ષકની આંખો ખોલી દે એવી છે. એક સ્ટ્રિક્ટ તરીકે તમે જ્યારે શિક્ષકત્વ તમારું ભોગવી રહ્યા હોય છો ને ત્યારે ચોક્કસ આપને મારે કહેવું છે કે બાળક તમારા ક્લાસની અંદર નબળું છે, બાળક કોઈ જીદની સાથે ટેવાઈ ગયું છે, બાળક કોઈ એવું અણછાજતું વર્તન કરે છે, તો ચોક્કસ આપને એના મૂળ સુધી જવું જોઈએ. એક શિક્ષક તરીકે આપણી ફરજમાં આવે છે, એ તો ફરજમાં આવે છે કે 100 વાગે સમસમને વિદ્યા આવે રમઝમ, આપણે એને ગમે એમ કરીને મારી મવડીને તે ખીજાઈને ડારાવીને ધમકીને શીખવાડી દેશું, પરંતુ એ શીખતું નથી ને તો એના મૂળ સુધી એક વખત જવું જોઈએ. અને સાહેબ મારે આપને એક છેલ્લી વિનંતીની સાથે કહેવું છે કે તમે તપેલીમાં બીજે દિવસે મગનું શાક કરવાનું હોય અને તમે તપેલીમાં મગ પલાળ્યા હોય ને તો પલાળેલા દરેક મગને એક જ સરખું પાણી આપ્યું હોય અને એક જ સરખું તમે તપેલીની અંદર ઊંડાઈ આપી હોય, પરંતુ તેમ છતાંય અમુક મગ કવડું રહી જાય છે. એનો મતલબ એવો નથી કે મગ ખરાબ છે, એનો મતલબ એવો છે એ મગને પલળવા માટે થોડા વધારે સમયની જરૂરિયાત છે. દરેક બાળકો છે ને એ પણ આ મગ જેવા છે. ક્લાસની અંદર અમુક બાળકો કરડું હશે, પરંતુ એને થોડા સમયની જરૂરિયાત છે. બીજા અન્ય બાળકો છે એના કરતાં થોડો સમય કદાચ વધારે મળે, થોડું વહાલ તમારું વધારે મળે તો ચોક્કસ એ બાળકના જીવનની અંદર એક શિક્ષક તરીકે આપ સુંદર મજાનું પરિવર્તન લાવી શકો. એ પરિવર્તનથી સમાજને અને રાષ્ટ્રને કોઈ નવું ઉપયોગ થઈ શકે અને એને કંઈ નવી પ્રેરણા મળે. આવા વિચારની સાથે, વંદનની સાથે અભિનંદન. ફરીથી આપ શિક્ષકોને વિનંતી છે કે આપ આપનું શિક્ષકત્વ ખૂબ શ્રેષ્ઠતાથી નિભાવશો, જેના કારણે સમાજ આપને કાયમીને માટે યાદ રાખે. જય હિન્દ, જય ભારત.